ને એક મોટામાં મોટો પ્રશ્ન કે વનિતાબેન કે વ્લોગ ને અંદર નથી આવતા, વિવાહમાં નથી આવતા. તો મિત્રો વિવાહમાં તો આવતા હોય, પણ વ્લોગ ને અંદર અમારે બીનું દીકરીયું વહુની વ્લોગ ને અંદર આવવાની મનાઈ છે. અને મનાઈ એટલે કે અમે ઈ વ્લોગ બનાવતા નથી. રામ રામ જયરાન કી થઈ રહ્યો બધો મજામાં? અમે એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર. તો મિત્રો આ સ્પેશિયલ વ્લોગ આપણી કોમેન્ટો નો બનાવવાનો છે અને કોમેન્ટો નો રિપ્લાય નથી આપ્યો ઝાઝા દી છે ને મિત્રો હે ને પેલા તો છે ને બધાની જય માતાજી, જય માં લીરબાઈ, જય ખોડિયારમાં, જય ઠાકર, જય દ્વારકાધીશ. તો મિત્રો આવી બધી છે ને કાયમની કોમેન્ટો આવતી હોય તો એ બધાને મારા ઝાઝા ઝાઝા રામ રામ ને સીતારામ. તો મિત્રો છે ને વ્લોગ ની અંદર કન્ટિન્યુ રહેજો. તમે કાપે કાપે જોતા નહીં. અને આપણે ઢોરનું કામ મિત્રો પતાવે નાખ્યું એટલે પાણી તો બાકી છે, સારો વાટવાનો બાકી છે. અને 9 વાગ્યા 9 તો આજ છે ને ખાણ્યું બંધ છે એટલે અવાજ આવતો ને એટલે મેં કીધું કે આપણે એના કોમેન્ટનો રિપ્લાય આપી દઈએ અને મસ્તીનો એક વ્લોગ બનાવી નાખીએ. તો મિત્રો આ વ્લોગ જોવાનો ખાસ ન ભૂલતા કે એને ઝાઝી બધી કોમેન્ટો થઈ ગયું અને કોમેન્ટો કંઈ ઘટે નહીં આવ્યું છે, પણ રિપ્લાય દેવા પુગાણું ન નહીં. હવે તો આપણે છે ને જે કોમેન્ટો કાયમ આવતી જાય ને એ વ્લોગની અંદર જ રિપ્લાય આપતું જાઉં. પણ એમાં કેવું થતું હતું કે વિવાહ ને મેરો ને બારપોરો ને એવું બધું થઈને હે ને કેદું ન્યૂ કોમેન્ટો છે આજકાલનું ને ઝાઝાદી થઈ ગયા, ઝાઝા વ્લોગની કોમેન્ટો બાકી છે. તો મિત્રો આપણો વ્લોગમાં જો કંઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો અને પાછી કોમેન્ટો કરતા રહીજો આવી નવી. તો મિત્રો છે ને મારી કોઈ ભૂલચૂક થાય તો માફ કરજો ને કોઈ ભાઈઓની કોમેન્ટ રેજાય તો પણ માફ કરજો. તો આપણે કેદુક ની બાકી છે સેટ આપણે ભૂતળ પાસે બેઠા જે વ્લોગ બનાવ્યો હતો ને કોમેન્ટો નો તેદુ ને લગભગ કોમેન્ટ નો રિપ્લાય બાકી છે. દાતાડી નાશ પડી. તો ભાઈ તમે વ્લોગમાં તારીખ નાખવાનું રાખો તો વ્લોગ જોવાની ખબર પડે કે ક્યાંય તારીખનો વ્લોગ છે. તો મિત્રો મણી છે ને એ વ્લોગમાં તારીખ નાખવાનું બધાનું નથી મીડી આવતું. જય માતાજી, જય લીરબાઈમાં, જય વિંજરાસણમાં, જય શ્રી કૃષ્ણ, રામ રામ સીતારામ. પણ ભાઈ ભાદરનું કેમ થયું બગાડ નીકળ્યા પછી કેમ થયું ચેક કરાવે. આ મિત્રો ચેક કરાવી લીધી. આપણી ભાદર કમ્પ્લીટ ગાભણ છે અને 3 મહિના હમણાં પૂરા થઈને 4થો મહિનો બેસીએ. આપણે ઈતીડીનો પ્રશ્ન બહુ છે. તો એક ભાઈની કોમેન્ટ છે કે સૂનો અને મીઠું બે મિક્સ કરે અને તમે જેટલા ખીલાવી ઢોર બાંધો ને એટલા ખીલાવી છે ને આખાઈમાં સાટે દો કે તો એનીથી કે વ્યૂ જશે. પણ ભાઈ તમારી ભેહું બહુ હોજી હોય કે બધાને દોવા દે, અમારી ભેહું કોઈ દોવા ન દે કે. તો ભાઈ અમારી દિવાળી ઘરનો વેલો છે ને એ મારા વગર ન દે, બાકી તો બીજા ઢોર બધાને દોવા દે. આપણે જમીનમાં નાંગરું નાખીએ ને ભીહું બાંધવાનું. એક ભાઈની કોમેન્ટ છે કેમ નાખવું એ બતાવજો. તો મિત્રો ને એકાદી ભીહ કે ગાય કે નાંગરું તોડીએ ને તેદું કે નવું નાંગરું નાખીએ ને તાર હું તમને વ્લોગમાં દેખાડી. સેટ હોરીને તો આપણી દેવાની ગાય વ્યાણી હતી ને એ વ્લોગ ની અંદર કોમેન્ટ છે. તો હું દુઆ બોલતો હતો. એક ભાઈ કે વાહ ભાઈ વાહ તમારા આવી કે દુઆ. તો મિત્રો આપણા દેહી દુઆ હોય અને ગામમાં ભેરા થાય તાર વરે બોલતા હોય ને. ભીહુમાં તો હું જો કે બોલતો જ હોય પણ એ ઓછા બોલા, બ્લોગ ની અંદર ને જ બોલતો. તો વાહ ભનાભાઈ વાહ કે વાહ તમારા દુઆની મોજ. ખરેખર ભાઈ આજે વ્લોગમાં મેં જોયું કે તમારી સાદગી ભર્યું જીવન અને તમારા પ્રેમાળ સ્વભાવના લીધે ગામ લોકોમાં તમારી ચાહના આજે જોઈ ભાઈ. હા ભાઈ એવું હાલ્યા કરતું. જય માતાજી, જય માતાજી. વાહ બનાવાય વાહ. સુરત બાજુ આવો તો આવજો. હા ભાઈ ચોક્કસ. પણ ભાઈ ભેંસ લેવાની છે કોઈ હોય તો કેજો. તો મિત્રો મારા કેવું ખાતું છે મને ઘણા પૂછતા હોય ભીંસ લેવી છે મારા છે, પણ હું મારે ભીંસ લેવી હોય ને તાર મને ખબર હોય કે કાં ભીંસ છે કાં છે.
નકર આપણે કઈ દલાલું કરતા નથી, એટલે આપણે કોઈનો ફોન આવે નહીં કે સ્પેશિયલ કે ભાઈ ભનાભાઈ અમારે ભીંસ વેચવાની છે, એટલે આપણે એવું તો કઈ દલાલું કરતા ને, એટલે એ કઈ આવે નહીં, ખબર હોય નહીં. ઘણા એને પૂછતા હોય ગાય લેવી ભીંસ લેવી, આપણી મજા કરીએ દૂધ વેચવાનું, ખેતી કરવાની, બસ એવું કરવાનું, ભીંસ હાસવાની. તો બનાભાઈ તમે જે પેલા બ્લોગ બનાવતા તેથી ગુફા ને ગીત ભજન વગેરે બોલતા અને ગાતા તે ભાઈ પાછું શરૂ કરો બ્લોગમાં, વચ્ચે વચ્ચે ગાવાનું ભાઈ ભલે કે બે ગાવ ભાઈ, પાછું શરૂ કરો. તો મિત્રો કેવું છે કે કામ વધે ગું નથી, પછી છે ને ઢોર વધે કે દોવાનું વધે ગું, એટલે એના કઈ ભેગું ન થાય, પછી બ્લોગ નું માંડ ભેરું થાય ઉતારવાનું. એક ભાઈ કહે કે તમે એક ભીંસ લેવા ને, એના ફેરો એક ભૂરા કલર નો સીવો પાડો હતો, તો એ આપણી જે લીરીફી ની ભીંસ આવી ને ઈણો જ પાડો હતો, પણ એમ વેસાતી લીધી નથી, ફોઈ ને આ વેસે નાખી હતી ને તમારા ઘેર મૂકે ગયા, એટલે અમે કઈ લીધી કે ને. મિત્રો ગાય ઉઠલો કર્યો હતો ને, એ બ્લોગ ના અંદર કોમેન્ટ છે. રામ રામ બનાભાઈ, રણજીતભાઈ ને બહુ ઓપે તબેલાનું કામ ભીહું ભાઈ બહુ મસ્ત લાગે. રણજીતભાઈ ને હોપે તો ખરું, પણ રણજીતભાઈ ખેતી કરે ને હું ભીહું કરે. હિટમાં લાવવા માટે શું કરવું પડે? તો મિત્રો અમે હે ને દેશી ઈલાજ કામ કરીએ. પેલા તો હે ને આપણે ડોક્ટર પાસે ચેક કરાવવી પડે કે એનો વિકાસ કમ્પ્લીટ છે, કાં છે કાં નહીં, એનો વજન પૂરતો છે કે ઠેગો કે કાં છે કાં નહીં, જોવું પડે. જો વજન પૂરતો હોય, વિકાસ રેડી હોય, જો હિટમાં ન આવતો હોય તો તેલ ખવડાવાય, બાજરો કુકરીકરણ ખવડાવાય. એ છતાંય જો ન આવે તો પછી ગોળીઓ આવે મેડિકલમાં, ઈ ખવડાવાય. ઈ છતાંય ન આવે તો અમે હે ને ધતુરો આવે, ધતુરાના પાકલ દોડવા અમે પેલા ખવડાવતા. ઈ દેહી ઈલાજ છે, એનાથી હિટમાં આવે જ જાય. પણ આ ભાઈ પાડીઓને પાણી પીવા દેવાય કે જેમ પાણી પીએ એમ ઢોર સારું થાય. તો મિત્રો નાની પાડીઓ હોય એને પાણી ન પીવા દેવાય કે કઈ ડેફરું થઈ જાય, પેટ મોટું થઈ જાય, ઉંમર વધતી જાય, એવી રીતે પાણી પીવડાવાય અને ઈ વધારો કરાય પાણીનો. એક ધારો તમે પાણી પીવડાવ્યો કરો એટલે પાડીનું પેટ મોટું થઈ જાય, પાડી તમારી કાંઠે ઊંચી ન થાય. પણ ભાઈ સારું સારું કે ભાદર તમારી ખડેલી ગાભણી નીકળી અને માતાજી કરે સારા એથી વિયાઈ જાય અને ડોલું ભરે ભરે દૂધ આપે. મિત્રો આપણી બે ડોલું દૂધ નથી જોતી, ખાલી એક ડોલ દૂધ ની કરે તો એ ઘણું, માતાજી દયાથી હાલ હેલ ઉતરે વિયાઈ જાય તોય ઘણું. પણ ભાઈ મારા પાસે પાડી છે અને એનું ખૂબ ધવરાવું છું અને ખૂબ સાકરી કરું છું, પણ તોય તમારી પાડી જેવી નેરવી અને ગ્રોથ વાળી ને આપડે ભૂતવાળની પાડી છે એ બહુ સારી છે. તો એવી ભાઈ કે છે નહીં. તો મિત્રો એને પેટના અંદર કરમિયા હોય તો છે ને એની કરમીનો ડોઝ આપે દો એટલે એથી ફેર પડે જાય, એથી કે કૃમિ મરે જાય ને એટલે ગ્રોથ કરવાનું ચાલુ થઈ જાય. આ પાસે એક ભેંસ છે, 6 મહિનાનો ગાપ છે અને એ ભાદર જેવા ત્રાગડા અને બગાડા કાઢે છે. તો એને ઠંડુ ઇન્જેક્શન મરવાય કે ન મરવાય કે કામ કરાય તો એ તો સામાન્ય છે. એ તો નાખતી હોય ઘણી ખડેલીઓ, પણ મને આની ખાર હતી ઘરે ત્રુવે જાય તો પછી ત્રુવે નો એ તો નાખે અમુક ખડેલી, એટલે એમાં કઈ કરવા પૂરતું ન હોય. 6 મહિના પહેલા હે ને ઠંડુ ઇન્જેક્શન મરવાય, 6 મહિના પછી ઠંડુ ઇન્જેક્શન ન મરવાય. 6 મહિના પછી ઠંડુ ઇન્જેક્શન મરી ગયા ને તો વ્યાજીમાં તકલીફ થાય. ગાયને આ વખતે આપણી દેહી ગાયની ગીર બુલ નું ઇન્જેક્શન મર્યું, આપણે કાંકરેજ નું નથી મર્યું. ભાઈ કે ગાય ભેંસ ને મીઠું ખવડાવાય કે ન ખવડાવાય, અને ખવડાવાય તો અટાણે ઉનાળામાં અપાય કે નહીં ભાઈ? તો હું મીઠું એવું બહુ આપતો ને, એટલે મને બહુ કઈ ખાસ ખબર ને, એટલે ખોટા ફાકા ન મરે, ખબર હોય એ વસ્તુ કહેવાય, એટલે એ ભાઈ મને કોઈ અનુભવ છે નહીં. મસ્ત વિડીયો જોવાની મજા આવે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય લીરબાઈ માં, રામ રામ સીતારામ. ભાઈ લસણમાં રાખ નાખો, એ વાત તમારી 100% ની વાત છે, સાચી છે. મકાઈ કેટલા મણ વાવી હતી? તો મકાઈ મિત્રો અમે 2.5 મણ વાવી હતી. 2.5 મણ મકાઈ વાવી હતી અમારે 2.5 મહિના હાલી. તો આપણી દેવની જવાના કરવા ગાતા ને એ બ્લોગ ની અંદર કોમેન્ટ છે. જય માતાજી, રામ રામ સીતારામ, રામ રામ સીતારામ, જય માતાજી. ભાઈ અજય એક જર્સી ગાય લઈ લ્યો. તો મિત્રો જર્સી ગાય લેવાનો વિચાર તો છે, પણ અટાણે ઉનાળામાં ન લેવાય, શિયાળામાં વળી પાછી લીધું.
તો ભનાભાઈ તમારા ફરિયામાં જે 4 વ્હીલ પડી તમારી છે? હા ભાઈ અમારી જ છે. લગ્નની સિરીઝ જોવાની મજા આવે છે, પણ તમે રણજીતભાઈને પૂછીને સિરીઝ મૂકી છે? હા ભાઈ રણજીતભાઈને પૂછીને સિરીઝ મૂકી. રણિયા તારા વિવાહના હું જે વિડિયા છે એ મૂકા કે ન મૂકા? તો કે વાંધો નહીં, મૂકશું તારે. કઈ કંટાળો નથી આવતો ભનાભાઈ, મજા આવે છે વિડીયો જોવાની. તો થેન્ક યુ ભાઈ દિલથી. ભનાભાઈ પાછું શું થયું હાથમાં? તો મિત્રો મને હાથમાં સીપીર થઈ હતી, હા કુણીમાં ઈ તો મટી ગઈ, હાવ રેડી થઈ ગઈ. દેવાભાઈ મોરબી ગાડી ખાલી કરવા આવ્યા હતા ને? તો મિત્રો દેવાભાઈ ગાડી આકે એટલે કદાચ આવ્યા હોય મોરબી. ભનાભાઈ તમારી માએ તમારો ભારી વારો કાઢ્યો કે હું તો કે વાટ જ જોતો હતો, કીધું ભનાભાઈ ને માં આવે ને, કીધું ભનાભાઈ નો વારો કાઢે. તમને મજા આવતી હે ને? મને ખિસકાઈ મારી માં આવે. ભનાભાઈ તમે વાસિંદામાં વાલીમાં હતો મને જે થારીયું આવે ને, થારી એક થારીના 2 કટકા કરી નાખો ને તો પોદરા ભરવાની અમુક ને મજા આવતી, અમુક ને ન મજા આવતી. તો મિત્રો અમારે વાલીમાની હતકમાંની ઈ ને જ મજા આવતી, નકાકડી કરી નાખીએ ને ઈ પોદરા ભરવા હેલાય ન થાય. ઈ જેની હુગ સડતી હોય, જેને હાથું બગડતું હોય તો મજા ન આવતી હોય, ઈણી પોહાય. બાકી હા વાહિંદા તો આપડી બીનું દીકરીઓ પહેલેથી કરે ને, એવું થોડું છે કે નેત કરતી, પહેલેથી કરે ને. કાં સાણના થોડા ફોરમ આવે ને ઈના થકી તો ઉજરા દી છે ને દૂધાણા માથે તો ઠીકો ઠીક ધામધૂમ છે ભાઈ. સાણનો ફોરમ આવે તો હું થઈ ગયું ને. ભનાભાઈ તમારે બુફે હોય ન હોય જમણવાર? બુફે જ હોય, પણ સાંજ સવારથી સાંજીનું કોઈ નાનો પ્રસંગ હોય, ઝાઝા માણસ ન હોય તો અમારે પરિવાર હોય. પછી વારણા ને દૂધ ઝાઝા માણસ હોય ને તે તો પછી બુફે જ હોય. માં પાસે તમે ભેંસ કે ગાય દોરાવો, એને દોતા આવડે કે નથી આવડતું? તો મિત્રો મારી માની ગાય કે ભી દોતા આવડતું ને કોઈ દી એની દોઈ ને, એટલે એની એવા આવડે, એની પાકે ઘડે કાંઠા નો ચડે. હું દોવા એટલે કે એની ઉપાધિ ને. એટલે ને એક મોટામાં મોટો પ્રશ્ન કે વનિતાબેન કે વ્લોગ ને અંદર નથી આવતા, વિવાહમાં નથી આવતા. તો મિત્રો વિવાહમાં તો આવતા હોય, પણ વ્લોગ ને અંદર અમારે બીનું દીકરીઓ વહુની વ્લોગ ને અંદર આવવાની મનાય છે. મનાય એટલે કે અમે ઈ વ્લોગ બનાવતા મેં, એટલે ઈ વ્લોગ ને અંદર નો આવે. આવે કદાચ મારો વ્લોગ ચાલુ હોય, કોઈ પાછળના વ્યૂમાં કે કઈ બોલાચાલી થતી હોય ને ઈ આવતા હોય તો બરોબર. બાકી સ્પેશિયલ કોઈ બાયોની છોકરીઓની વ્લોગ બનાવવાનું અમારે ઈ ધારો નથી, સિસ્ટમ નથી. એમાં મજા ઓછી આવે છે. આપણી કઈ એવું ખાસ નથી કે વ્લોગિંગ ઉપર જ ઓલું હે, પણ આ તો આપણો એક શોખ છે અને મજા આવે કામ કરવાની. તમને આપણે તબેલો જોવાનો, ભીહું જોવાનું, એકદમ આનંદ કરવાનો. નિલેશ કોણ છે? તો નિલેશ મારો હગો ભાઈ છે નાનો. તમારા ઘરમાં સંપ સારો છે? હા ભાઈ સંપ હોય તો તમે એટલા વર્ષ ભેરા રહ્યા હોય ને, 35-40 વર્ષ ભેગા હજે અમે બધા સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. તો મિત્રો મને હે ને સાંજીનો તો ખૂબ જ શોખ, મને રમવાનો ને હે ને દંડિયા રમવાનો, સાંજી રમવાનો ખૂબ જ શોખ. પણ હા ભાઈ ગલોડિયો મસ્તીનો રાબડા જેવું છે કે એને ફરિયામાં રહેવા દીધો અને વ્લોગમાં કાયમ લેજો. તો મિત્રો કેવું છે, ગલોડિયું સીણકું કોઈ ને ત્યાં સુધી આપણે એની આગળ ભેરું રાખીએ ને એરીએ ને ફેરીએ ને દૂધ પીવડાવીએ, પછી મોટું થાય ને કવરાવે, પછી આપણે એને આપણે ભાઠા મારીએ. એના કરતા એને નો રાખવું સારું. હું તક કાં ધર્મેશભાઈ આવ્યા સાણ લેવા, ઈને જ ગાયનો પોદરો, ઓલી ગાયનો પોદરો લે, ઓલી વાસળીનો કાં ઓલીનો ઈણોય નો હાલે, ધોરીનો ને કાં રાતીનો. ધોરીનો છે તો રાતીનો, રાતી કરીએ ઉભી કરી, રાતીની રાતે આખી કરીએ. આકડી કરીએ કેવી કુતામે છે? અરે આઈ તો કરીએ જ આકડી. કાં મેરાનો માહોલ કાં છે? કાં મહેમાન વિયો કઈ કેતો તો લે રોકાઈ ને એવું. મારે કોમેન્ટો જાજી થઈ ગઈ, રિપ્લાય દેવા લાગ્યો તો કઈ રહ્યો તો લે તો
બાને રોકાય ને મિત્રો તો એ કે બ્લોગ જોવાની મજા આવે તો બા નો રોકાય કે કેમ કે હે ને ત્યાં અમારે ખાણીનો ધંધો છે તો રોટલા ની પૂરી થાય મારા બાપાની. બના ભાઈ હજી તમને ઠંડી લાગે તો મિત્રો મને ગામની મોર ઠંડી લાગે અને ગામને વાહે ઠંડી ઉતરે. ગામની જે ટાઈટ ન લાગતી હોય ને તો મણી છે ને ટાઈટ લાગવા માંડે. હું છે ને છેલ્લે સુધી ધૂળું ઓઢા ને જર્સી પહેર. હું ઢોર દોતો હોય ને મિત્રો સવારમાં ને ઢોર દોય ગરમી ચડી જાય. ઢોર દવા બેહાય ને તારે જર્સી ને ધૂળું ઓઢે ને ઢોર દવા એટલે ટાઈટ મણી લાગે. ટાઈટ વલો છે. પાણીની કુંડીઓ કરાવી લીધો એટલે પાણીનું ટેન્શન નહીં મિત્રો. આપણે જયારે નવું કન્સ્ટ્રક્શન બનાવ્યું ને નવો તબેલા જેવું કંઈક કર્યું ને તેદું આપણે કુંડીઓનું કંઈક વિચાર્યું. અટાણે કઈ વિચાર છે નહીં. વાર તો લાગશે. પ્રોગ્રામમાં મજા આવે ગઈ. આપણે વડોદરા પરિવારની ઘર ભૂપત હતા સાંજીમાં હતા. મેરેજ ના વ્લોગમાં નહીં મજા આવતી ભના ભાઈ તો મિત્રો ત્યાં નો મજા આવતી હોય તો હકવવું પડે. કારક મેરેજ નો મૂકવો પડે, કારક વિહુ નો મૂકવો પડે. હાલે મિત્તીનું ઘરેણું ભૂપત હતા. ધનરાજ માણેક કરે છે એ ભાઈ ની કોઈ દી કોમેન્ટમાં હેડખાઈ કોમેન્ટ ન હોય. કોમેન્ટ કે કરતા હોય પણ કોઈ ટપો ન પડે. અને ભાઈ વરસાદની આગાહી બહુ છે. ભૂકો અને સાર ને હાસવી લેજો તો મિત્રો બધું હાસવી લીધું રેડી કમ્પ્લીટ ઓકે કરી નાખ્યું. થાણ તો લગભગ અતાણે 1700 1750 1800 રૂપિયા કોરની ગુણ નહીં છે મિત્રો. પાછું હું હમણાં ભરવાના જ ગોતું મને કઈ ખબર નથી. સારો ખાણ કરે લીએ ત્યાં પોદરા વધે એ વાત હાવ ખોટી છે. પોદરા વધે એ 100% ની વાત છે. સારો પોદરામાંથી થઈ જાય 110%. ભીહુના જેટલો ખાતર થાય ને એ ખાતરમાંથી ઢોરનો આખો સારો ઉપડે જાય. એટલે તમારે ખાણના અને દૂધના જ રૂપિયા હરખાવાના રહે એટલી મને ખબર પડે. હું એટલા 5-7 વર્ષથી ઢોર રાખા એટલી મને ખબર પડી કે અવારમી ખાતર વેચ્યું. બાકી હું ખાતર વેચતો નહોતો. એટલે અવારમી ખાતર વેચ્યું એટલે મને ખબર પડી કે ખાતર ઉપરથી આપણો ઢોરનો લીલા સારો આખો થઈ જાય. એટલે એ વાત ખોટી છે. જો કઈ વધતું ન હોય તો અટાણે કોઈ ઘેર 8-8 10-10 ભીહું ન હોય એટલી મને ખબર પડે. અટાણે ઘેર 8-8 ભીહું 10-10 ભીહું છે. ખારિયા ઉપર આધારિત ને જો ચાલુ છે ને પોદરા તો ચાલુ જ હોય પછી બંધ જ ન હોય. નાઈસ વ્લોગ. જય માતાજી, જય લીરબાઈ માં, રામ રામ સીતારામ. એસએફ વાસડો કા ગયો ઈ રહ્યો ભાઈ નું ગયો. રણજીતભાઈ ને તમે બહુ કામ કરાવો છો ભના ભાઈ. તો મિત્રો એમાં કેવું થાય કે રણજીતભાઈ ને હે ને ઢોર નું કામ પછી વધે જાય એટલે હું મારાથી ન થતું હોય ને એટલે રણજીતભાઈ ને આખું કામ કરવું પડે. તો એ રણજીતભાઈ ની વાંધો ન આવે પૂગે જાય થોડા ખેતીમાં તાણ પડે બાકી વાંધો ન આવે. કેમેરામાં મારે માખી વાડીઓ આવે છે ખીચાડી. ના ભાઈ તમે ભાદર ખડેલી મઘુ ખડેલી એવી રીતના કેમ કહો છો? તો મિત્રો એમાં કેવું હોય ખબર, ભીહ વ્યાય ને તાર પાડો આવે ને એટલે પાડો જલમે તારી પાડો ને મરે તારી પાડો. અને ભીહ વ્યાય ને પાડી આવે ને તો એના કેટલા નામ બદલે. ભીહ વ્યાય તાર પાડી, પછી 2-2.5 વર્ષની થાય તાર ખડેલી, પછી પાછી ભીહ મરે તાર ઘંટી. એટલે આમાં નામ બદલતા હોય. આની હે ને આની ખડેલું કહેવાય. જેણકી ઓલી ઓલી હે ને જોરિયા એટલે ખોદા એની પાડોડા કહેવાય, આની ખડેલી કહેવાય, આની ભીહું કહેવાય. એટલે મિત્રો આમાં ગાયમાં એવું છે, જેણકી હોય તાર વાસળી, પછી મોટી થાય તાર હોડકી, પછી મોટી થાય તાર ગાય. વિડીયો એવો ભાઈ ની હે ને મારાથી હે ને સવારમાં અપલોડ થયો તો વિડીયો, તો સીધી ભાઈ કોમેન્ટ કરીને એની વિડીયો પાછો હાંસી ટાઈમ નાખ્યો હતો.
તારની તારી ભાઈ સારું કોમેન્ટ કરી હતી, મને ખબર પડી, નકર હા સુધી વયા જાત ને હું ઓન કરત નહીં એની વિડીયો હાલત. ભાઈ તમે દિવસમાં કેટલી વાર નિરણ કરો છો? તો મિત્રો આપણી બ્લોગ સ્પેશિયલ બનાવી નાખ્યું એક દી. રણજીતભાઈ ના પુખણામાં વ્યૂ બહુ સારા આવ્યા હો મિત્રો. રણજીતભાઈ ત્યાં પુખાઈ ગયા, તમારે કીધું પુખાવું, પુખાઈ જાય. હું કહું મારો વારો આવશે ત્યાં. બના ભાઈ તમારે ત્યાં ઢોલ વાળાને કેટલા રૂપિયા થાય? તો મિત્રો ઉડાડે થાય, જેટલા ઉડે એટલા. કોઈ 20,000, કોઈ 25,000, કોઈ 50,000, કોઈ 60,000, કોઈ 70,000. જેટલા રૂપિયા ઉડે એટલા રૂપિયા ઢોલીના. એમાં 3 ભાગ હોય, ઢોલી, હરણાઈઓ અને વારન, એ 3 ના ભાગ હોય એમાં. તો એક ભાઈની કોમેન્ટ છે કે બધી ભેહોની વિઝિટ કરાવો, કઈ ભેહ કેટલા મહિનાની ગાભીણી છે, કામ દૂધ કરે, કામ છે વેતર છે. તો હાલો મિત્રો, એ આપણે જે નિરણ નાખવાનો વ્લોગ બનાવ્યો ને એના અંદર આપણે આખો વ્લોગ એડ કરી દીધો. બહુ જ મજા આવી બના ભાઈ પુખણા જોવાની. કેટલી નારિયેળીઓ છે ને કામ ભાવમાં નારિયેળ જાય. તો મિત્રો અવાર તમે ઉધળી આપી દીધી, લગભગ 32-35 હજારમાં ઉધળી આપી દીધી. અમારી થોડી છે કે ખીતાવી વીઠાવી થડ છે નારિયેળીઓના, બીજું નાની છે. જે સાલું છે એ ભાવથી રાખ્યું. નો રિપ્લાય કેમ નથી આપતા? તો ભાઈ કોમેન્ટ નો રિપ્લાય આપવા પુગાતું નતું. આજે મેં મારું કામ ખોટી કરે ને કોમેન્ટ નો રિપ્લાય તમને આપવા બેહગો. નકર મારે આજે શિયાર ભાજી ગદપની વાટી વ્યુ, પાણી કરવ્યું, નીણ નાખવી, આખું કામ મૂકે ને હું છે ને કોમેન્ટ નો રિપ્લાય આપવા બેહગો. અટાણે વાલીમાં એકલા ગદપ વાટે. વાહ ભના ભાઈ તમારો જૂનો લુક મસ્ત લાગે. તો પેલા મિત્રો હું જૂનો છે ને પહેરવા બહુ પહેરતો, એ ઓછો પહેરે. ઝીણી ચાર લેવી હોય તો કેજો. હા ભાઈ એક કામ કરો, તમે પાછી કોમેન્ટની અંદર તમારો નંબર અને હા તમારા નંબર નાખી દીધો ને. કોઈ ભાઈની લેવી છે તો હું તમારા નંબર જો તમે નાખ્યો તો એ જ નંબર હું સ્ક્રીન ઉપર નાખી દે. તો તમે નંબર નાખવા હોય તો પાછી કોમેન્ટ કરીને નંબર નાખી દીધો. ભાઈ ને જોવા છે અને એનો અવાજ સાંભળવો છે દોસ્ત, એને વ્લોગમાં લેજો અને મારા રામ રામ કહેજો. તો મિત્રો રણજીતભાઈ થોડોક વ્લોગમાં આવવાની જમાવટ ઓછી આવે કે એનો વિષય નથી વ્લોગ બનાવવું ને બોલવું ને પાછા હમણાં ઢોરમાં હું સડે એટલે હમણાં ઢોરમાંથી ઉતરે કા એટલે વ્લોગમાં ઓછા આવે. ન કરતા હું આ જતું મને આંગળી લાગ્યું હતું ઢોરનું એ જ કરતા, વ્લોગમાં એ જ આવતા. મગુ ખડેલી જોરદાર બને ગઈ ભાઈ. તો હજે થોડીક નોકરી ઘટે આને માથે. જો હથેરી જેટલું લોહી હોય ને તો એ વસ્તુ કઈ ઘટે નહીં મિત્રો. પણ આપણી નોકરી અટાણે ચાલુ જ છે. ભાદરવો આવે તો આપણે એની ફેરવે લેવાની થાય. એક કહે છે કે ભેંસનું નામ દિવાળી કેમ પાડ્યું? તો હું તમને મિત્રો મારી કહાની કા એમાં કેવું છે ખબર? મારો નાલા કાકાનો જલમ થયો ને તેદુથી અમારો સંબંધ થયો. હું નાલો કાકો અહીં ઓળખતા, અહીં અમારે બધું વહેલું હતું પણ પાકા ભાઈ બંધુ કે એવું કઈ નતું. અમે કઈ કાકો દીકરો તરીકે અહીં ઓળખતા. પછી અમે તેદું જતા હવેડે પાણી કરવા. અને આલા કાકાની માને હે ને મારે ભીહું પીવરાવા જવાનું થયું અને આલા કાકાની રાણી માની અહીં નીકળવાનું થયું. મેં આલા કાકાની વાત કરી કે આલા કાકા મારી ખડેલી વ્યાણી અને આવી પાડી. તો રાણીમાં કામ મળી કીધું ભના કે પાડીનું નામ દિવાળી રાખજે. તો મેં તેદોથી છે ને પાડીનું નામ દિવાળી રાખી દીધું. અમારી ભીહ વ્યાણી 72 વર્ષ ને દૂધ ને 72 વર્ષ ને દૂધ ભીહ ની દિવાળીનો સલમ છે એટલે દિવાળી નામ રાખી દીધું. પણ આ ભાઈ ભેંસનું હિંગડું બાંગુ ત્રાંગુ હોવાનું શું કારણ? તો મિત્રો એ બાંગુ ત્રાંગુ હોવાનું કારણ ત્યાં હિંગડા જે આવે ને એ લોહી ને અંદર જેમાં જાય તો હોય ને એ પ્રમાણે હિંગડા આવે. અમારે ઘરડે બે ના હિંગડા બાંગા આવતા, પછી એની દીકરીઓના હિંગડા બધા કમ્પ્લીટ એકદમ સીધા. એટલે એ તો કુદરતી વસ્તુ છે, એમાં આપણે કઈ અંદર નો વેરી જઈએ. પણ આ ભાઈ તમે તમારા ઢારિયામાં ફોગર સિસ્ટમ લગાવી દો, તમારી ભેંસોને મજા આવી જશે. તો ભાઈ મારા ઢારિયામાં ફોગર સિસ્ટમ લગાવવાની જરૂર નથી, કેમ કે નરિયાવાળું ઢારિયું છે અને પંખા છે એટલે એસી જેવો પવન આવે. અને પાછળ લીલાડો છે, લીલાડામાં પાણી ફરતું હોય એટલે પવન બહુ એસી જેવો આવે. એટલે ફુગર સિસ્ટમ લગાવવાની કઈ જરૂર નથી. ખારિયામાં જીવાજ પડે કઈ શું કરવું? તો મિત્રો આ વાત મેં પહેલી ફેરે સાંભળી કે ખારિયામાં જીવાજ પડે. અમારે તો 5-5 વર્ષ સુધી ખારિયું પડ્યું રહી ને તોય કોઈ દી જીવાજ નથી પડતી.
હિસાબ કરો તો એમાં કી એમાં મને તો કોઈ દી અનુભવ જ નથી થયો એનો. પણ ના ભાઈ તમે ભેંસો દેખાડતા નથી અને બીજું બધું દેખાડતા. ભાઈ બીજું શું દેખાડું હું? જે હું ડેઈલી વ્લોગ ઉતારા હતા એ જ બતાવવા. ભીહું આપણે કઈ હાવ 24 કલાક તો ભીહુમાં ન રહેતા હોય. આપણે બીજું કામ હોય, બીજે જતા હોય, આવતા હોય. તમારા ભેંસો અને ખડેલા બધા ખારીયું ખાય તો બહુ કહેવાય. તો મિત્રો અટાણે હું ભીહુની માંડ્યું નાખા અને ખારીયું ને આપણી મિક્સ કરે ખડેલા નાખા. ભીહું ખારિયા હાટું માંડવ્યું મૂકે દે એટલું ખારિયું ભીહુની વાલું. તો આપણે હર્ષદભાઈ ને ઘેર ગતા, આપણી મીતી ગતા અને આઈ મારી હગાઈ નું ને આઈ દીકરો વાતો કરતા હતા. આઈ ની વાત સાચી છે, પણ ભાઈ હગાઈ કરેલો હોય થઈ ભાઈ નિરાયતી થઈ જાય, બધું થઈ જાય. પણ ભાઈ વસેરી લઈ લે તબેલામાં તો દુઃખ કે માંદ કે ઢોરમાં ઓછું આવે, એ વાત 100% ની. તો મેરાનો પેલો દી ઈ વ્લોગ ના અંદર કોમેન્ટ છે અને મેરાનો આજ છે છેલ્લો દી. આજ બપોર સુધી હોય, બાકી બધું પૂરું. પણ ભાઈ તમે બેસોને ક્યું રાજદાણ આપો છો અને કઈ કંપની નો આપો છો, ટાઈમ પણ પાણી ને બધું આપણી વ્લોગ એક નોખો બનાવી નાખ્યો કાલે બાલે પ્રમાણેથી ઉગાહી પ્રમાણે. મિત્રો જો આપણો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો અને આગળ શેર કરજો અને કોમેન્ટ કરવાનું પાછું ન ભૂલતા. ને આવ્યું કોમેન્ટ કરતા રહીજો તો આપણે આવા નવા વ્લોગ બનાવતા રહીશું. અને મળ્યા કાલે નવા વ્લોગ ની અંદર મિત્રો. તો આજ મેરો પૂરો અને પાછા જીવતા હાજા એ હું તો પરવા મેરો કરીશું. તો આવડો મિત્રો આપણે એના ગદા પાઠવા ભાગે જઈએ ફટાફટ, કામ નો કોઈ માપ ને. તો મળ્યા કાલે નવા વ્લોગ ની અંદર મિત્રો. પંચોક થયો હોય તો મિત્રો માફ કરજો અને આગળના વિડીયોમાં કોમેન્ટ કરી દેજો.